આપણી અંદર પડેલી સુસુપ્ત અજ્ઞાન ચેતના અને મોહની ચેતનાને દંડોરવાનો એક પ્રયાસ કરે છે કે છેલ્લા કેટલાય દિવસથી આપણે વિચારીએ છીએ કે આપણી ચેતના ઢંકાયેલી છે અને એના કારણે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું આ માણસ જાણતો નથી. કેટલા સરસ મજાના સૂત્રો આ પ્રાકૃતની અંદર નિબદ્ધ કરવામાં આવ્યા છે. અપરિજ્ઞાય ખલુ અયમ પુરુષે. અયમ પુરુષ એટલે આપણે એટલે આપણો આત્મા અપરિજ્ઞાત છે. આંખ બંધ કરો કે અંધાપો હોય તો સામેવાળા માણસને કશું દેખાય નહીં. અજ્ઞાનનો અંધાપો હોય ને મોહનો અંધાપો હોય એટલે જીવને પોતાના અસ્તિત્વનું પણ કોઈ ભાન ન રહે, પોતાની ગતિ આ ગતિનું પણ કોઈ ભાન ન રહે અને પોતે શું છે એનું પણ ભાન ન રહે. આજે આપણે જોઈએ તો કોઈ પણ પશુની જિંદગીની અંદર પશુ હોય ને એની માનસિકતામાં તમે જુઓ તો કંઈ કરતા કંઈ નથી. એકમાત્ર એની બૌદ્ધિકતાનું લિમિટેશન છે. ખાધું પીધું અને સંસારના સુખ ભોગવ્યા એનાથી આગળ એની બુદ્ધિનું કોઈ લેવલ જ છે નહીં. પોતાની જાતને બચાવવી, પોતાના અસ્તિત્વને ટકાવવું, પોતાનું પેટ ભરવું, બચ્ચાઓ પેદા કરવા, સ્ત્રીઓ સાથેના સુખ ભોગવવા એનાથી આગળ કોઈ કરતા કોઈ વસ્તુ છે જ નહીં. માણસને એક બૌદ્ધિકતા મળી છે અને આ બૌદ્ધિકતાના કારણે એ થોડો અપલિફ્ટ થઈ શકે છે. અપરિજ્ઞાય એટલે અજ્ઞાત છે, એમાંથી એને જ્ઞાત થવાનું છે. થોડી પોતાની બૌદ્ધિકતાનો વિકાસ કરી અને એને આગળ વધવાનું છે. પોતાના શરીરનો વિકાસ નથી જોવાનો, પોતાના સુખનો વિકાસ નથી જોવાનો, પોતાના પુણ્યનો વિકાસ પણ નથી જોવાનો, પણ પોતાનું સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ, પોતાનો આધ્યાત્મિક વિકાસ અને પોતાની નિર્મળતા અને શુદ્ધિનો વિકાસ જોવાનો છે. આપણે ધંધો કરીએ છીએ પણ આપણે સરવૈયું ક્યારેય માનતા નથી. આપણે સાધનાઓ કરીએ છીએ પણ આપણે પરિણતિ કેટલી આપણી વિશુદ્ધ થઈ એનો વિચાર આપણે ક્યારેય પણ કરતા નથી. રોજ આપણું ચિંતન એ છે કે કદાચ 3 દિવસથી વિચારીએ છીએ ને અષ્ટક પ્રકરણમાં મહોપાધ્યાયજી કહે છે, શું કહે છે? તપ ત્યાગની સાધના કરતા પણ તમારે રાગદ્વેષ ઘટાડવા હોય તો રાગદ્વેષના અપાયોનું ચિંતન કરો. આ વ્યક્તિ આ રાગની અંદર ડૂબી તો એને કેટલા ભયંકર ખોફનાક દુષ્પરિણામો એને ભોગવવા પડ્યા. આ વ્યક્તિ દ્વેષની અંદર અકળામણની અંદર ગઈ તો કેટલા ખોફનાક એને ભોગવવા પડ્યા. આ નજર સામે રાખીએ, હાય હાય આ આટલાનું આટલું પરિણામ, તો આપણે એના અપાયોને જો સામે સજા દેખાતી હોય ને તો ગુનો ઓછો આપોઆપ થયા વગર રે નહીં. પણ સજા ન દેખાતી હોય તો ગુના છૂટે એ વાતમાં કોઈ માલ નથી. સામે દુર્ગતિઓની સજા, અહીંથી ગયેલાની સજા કીધું નહીં. ખાલી પૈસાની મૂર્છા કરીને મમણ 7મી નરક, સ્ત્રીની અંદર આસક્ત થયો બ્રહ્મદત્ત અને 7મી નરક, ખાવામાં આસક્ત થયો કરકંડુ અને 7મી નરક, સત્તાની પાછળ પાગલ થયો પણ રોજ બોલું છું, બોલો હવે રિપીટ, શુભમ ચક્રવર્તી અને 7મી નરક. આ તો એક શાસ્ત્રોના દાખલા છે પણ વર્તમાન કાળમાં પણ ઇહેવ લભતે ફલમ, ઉત્કૃષ્ટ પુણ્ય પાપાના. ખૂબ તમે પૈસાની પાછળ આસક્ત થયા, સત્તા કે ખાવાની પાછળ આસક્ત થયા, સ્ત્રીના સુખની પાછળ આસક્ત થયા, ઇહેવ લભતે ફલમ. કીધું નતું? પરમાત્મા મહાવીર દેવ મોકલ્યા ગૌતમ સ્વામીને, ખાલિકને પ્રતિબોધ પણ કર્યો અને જ્યાં ભગવાનને જોયા ત્યાં ભાગ્યો. ના ભાઈ, મારાથી તો મારી સ્ત્રીનો રાગ ન છૂટે અને આ સ્ત્રીના રાગે ત્યાં જ થાંભલા સાથે અથડાય અને એ સ્ત્રીના માથામાં જૂ તરીકે પેદા થાય. આ કોઈ બાબા વાક્ય નથી બધા, આ એક સોલિડ પરમાત્માએ બતાવેલા હકીકત છે. અને આ હકીકત હોય નાનકડો રાગ, નાનકડી સુખશીલતા, નાનકડું સુખ,
અને નાનકડી આસક્તિના કારણે અનંત કાળના આવા દુઃખો જો જીકાઈ જતા હોય તો હું તમને કહેવું કે આવા રાગો ને આવા સુખો પુત્રાધ્યન સૂત્ર એમ કે ખણમિત સુખા ચિરકાલ દુઃખા. અને એક વાત સમજી રાખજો, સંસારને ગમે તેટલું તમે ખંખોળશો ને એમાંથી સુખ નામનું તત્વ નીકળે એ વાતમાં કોઈ માલ નથી. કારણ કે પંચસૂત્ર વારંવાર કહે છે દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાનું બંધે. મળે તો પણ દુઃખ, ન મળે તો પણ દુઃખ. તત્વ સૂત્રની કારિકામાં ઉમેશવાસી મહારાજ કે આએ દુઃખમ વે દુઃખમ દિગર્થમ દુઃખ ભાજનમ. જેમ અર્થ માટે અર્થને મેળવવામાં પણ દુઃખ, સાચવવામાં પણ દુઃખ, જાય તો પણ દુઃખ. સંસારના તમામ પદાર્થોની અંદર આ લેબલ લાગેલું છે. પુણ્યની ગરમી થોડી થાય, થોડુંક મળી જાય તો તમે જરૂરિયાત હોય ઉપયોગ કરવો, ભોગવી લો એ વાત જુદી છે. પણ એની પાછળ વધારે પડતો રાગ, આસક્તિ, મમત્વ ભાવ તો કેળવ્યા તો મળ્યા. મેં તમને ન કીધું પ્રેમસુરી મહારાજ ખબર છે ને તમારા આ પિંડવાળા હોય એમના પ્રેમસુરી હો, આપણે બીજા નંબરમાં. આખી જિંદગી એકાસના કરે, 5 દ્રવ્યના એકાસના કરે, 2 દ્રવ્યના એકાસના કરે, 10 મિનિટમાં ઉભા થઈ જાય અને આ 10 મિનિટમાં 2 દ્રવ્યના એકાસનામાં રાગ ન થાય એટલે સાધુને બાજુમાં બેસાડે, ભાઈ મને પંચસૂત્ર તમે સંભળાવો. કેમ પંચસૂત્ર? રોટલી ને દૂધની અંદર પણ મને રાગ ન થાય, મારું મન ન જાય, આસક્તિ ન થાય. ચીકણા કર્મ શું આપણને કઈ રોટલી ને દૂધમાં તો રોજ માલ મલાઈ મીઠાઈ ફરસાણ નમકીન દાલ મલીદા મજેથી ખાય. કેરીની સીઝનમાં આઠમ ચૌદસ આવે ને ભવા ચડી જાય. બાપરે બાપ, હજી પાછળ હમણાં ગઈને આઠમ પાછી આવી ગઈ અને આદરા ગયા પછી 4 દી રોટલી ચાવી ભારે પડે. આવા આસક્તિના પાપો થી યુસ્ટ આપણે થઈએ. ક્યાં આ અને ત્યાં આપણી હાલત. રોટલીને દાળમાં પણ જો આસક્તિ ન થાય, અવેરનેસ, એલર્ટનેસ, જાગૃત હતા. એક ભાવ. અહીંયા શબ્દ એવા સરસ વાપરે છે, અનેક રૂવાઓ જોણીઓ સંતતિ સંદેતી. આ જીવ પોતાની અજ્ઞાન દશામાં, રાગ દશામાં, મોહ દશામાં, દ્વેષ દશામાં જાત જાતની યોનિઓની અંદર ભટકે છે. દિવ્ય રૂવમ થાશે પરિસંવેદય. અને જાત જાતના સ્પર્શ, અને સ્પર્શનો અર્થ અહીંયા કર્યો છે જાત જાતના દુઃખો ભોગવે. તેને સુખની અપેક્ષા નથી, એને ક્યારેય દુઃખ ભોગવવું પડતું નથી. અને સુખની અપેક્ષા છે એ દુઃખની લપેટમાં આયા વગર રહેતો નથી. 24 કલાક કયા વિચારમાં છીએ આપણે? આપણી પ્રવૃત્તિ, આપણું વર્તન, 10 મિનિટ આપણે ફ્રી પડીએ અને આપણને શું સૂઝે છે? અંગ્રેજીમાં સરસ મજાની કહેવત છે મહેશભાઈ, actions of men are best interpretation of their thoughts. Actions of men, best interpretation of their thoughts. તમે જે કરો છો, જેવી પ્રવૃત્તિ કરો છો, જેવું તમારું વર્તન છે, થોડા ફ્રી પડો છો ને જે કરવાનું મન થાય છે, આ તમારા વિચારોનું પ્રતિબિંબ છે. Best interpreter of their thoughts. મેં તમને સરસ મજાની એક લીટી કીધી હતી 2 દિવસ પહેલા. મનનો એવો કોઈ એક પણ વિચાર નથી કે મુખ ઉપર જેનું પ્રતિબિંબ ના પડે. મહાત્માઓ પણ છે ને આપણે પણ છીએ. જિંદગીમાં આ પ્રેમસુરી મહારાજ, ભુવન ભાનુસુરી મહારાજ, જયઘોષ મહારાજ કે હેમચંદ્રસુરી મહારાજ
અમે ક્યારેય જોયા નથી 1 મિનિટ નકામી એમણે બગાડી હોય. જોયા કોઈ? એમને આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરો એમને સર થાય. ડ્રોપ બાય ડ્રોપ્સ ક્રિએટ અ લેક. ટીપે ટીપે સરોવર ભરાય એમ આધ્યાત્મિકતાની એક એક વિચારધારાને એક એક પ્રવૃત્તિ દ્વારા એક એક મિનિટના સંગ્રહ દ્વારા આધ્યાત્મિકતાના ઊંચા શિખરે આ મહાપુરુષો પહોંચતા હોય છે. નિયમ બધે લાગુ પડે, સંસાર હોય કે સાધનાનું ક્ષેત્ર હોય. અનંત અને રાધિકાની ચર્ચા આખા વર્લ્ડની અંદર ચાલી ને વોટ એ ગ્રાન્ડ વેડિંગ. પણ તમને કદાચ ખબર નહીં હોય, આજ ધીરુભાઈનો એક દિવસ એવો હતો મયંકભાઈ, આ મવડી વાળા ટ્રસ્ટીઓ શાંતિભાઈ વગેરે અમારા પરિચયમાં અને લાઈવ ફેસ ટુ, તમને ખબર છે કે હું જે વાતો કરું છું લગભગ લાઈવ ફેસ ટુ ફેસ વાળી વાત. ગાંધીનગરમાં રહેતા ને અમે જતા બહુ સારા પરિચયમાં મને કે સાહેબ આ ધીરુભાઈ અંબાણી એટલે અમારા લંગોટિયા દોસ્ત, જૂનાગઢની અંદર રહેતા. એક કપ ચા પીવાના પૈસા એમની પાસે નહોતા. અમે ચા પીવડાવતા હતા. ડ્રોપ બાય ડ્રોપ પૈસાનું ક્ષેત્ર હોય, સત્તાનું ક્ષેત્ર હોય, સાધનાનું ક્ષેત્ર હોય કે કોઈ પણ જાતના ગેમ કોચિંગના ક્ષેત્ર હોય, રાતોરાત કોઈ સિદ્ધ થતું નથી. ચાની લારી ઉપર ચા પીધા પછી રૂપિયા અમે ચૂકવ્યા છે આ ધીરુભાઈના. પ્રકાશભાઈ અંબાણીની વાત કરું છું. હા, ગઈકાલે મેં તમને કીધું હતું કે સ્વભાવનું ઉમદાપણું, રોયલિટી ઓફ નેચર ઇઝ બેસ્ટ કોન્ટેમ્પ્લેશન. ઊંચામાં ઊંચી સાધના જો કોઈ હોય તો તમે તમારા સ્વભાવને રોયલ બનાવો, ઉમદા બનાવો. સ્વભાવમાંથી ક્ષુદ્રતાને, તુચ્છતાને તમે કાઢી નાખો. ઓલા કાંતિભાઈએ પોતાને ઢોર મારનાર પર પણ ખબર પડી કે પત્ની માંદી છે, પોતે ગઈ જઈ શકે. આપણે આ સ્વભાવની જો એક વાત સમજો, 5 કરોડ રૂપિયા ખર્ચવા એ સ્વભાવની ઉદારતા નથી, પણ ગુનેગાર ઉપર પણ કરુણાનો ધોધ વરસાવવો આ સ્વભાવની ઉદારતા છે. આપણને હેરાન કરનાર ઉપર પણ લેટ ગો કરીને માફી આપવી એ સ્વભાવની ઉદારતા છે. હેરાન કરનારના આમંત્રણ નહીં આપનારના પણ ઘરે સામે ચાલીને જવું. તમે કદાચ મૂર્ખામી કહેશો. ટીટ ફોર ટેટ જેવો વ્યવહાર સામેવાળો રાખે એવો આપણે રાખવાનો. તમારા ગણિત આ છે, અમારા અધ્યાત્મના ગણિત આ નથી. અમારા ગુરુજી કહેતા હતા ન બોલાવે તો પણ આપણે જવાનું. રાજુભાઈ શું આ સાંભળી જાજમ ખાંકીને ઉભા થવાનું તમારે અમલ કોને કરવો છે? એમને માં સ્વભાવનું ઉમદાપણું આવશે. આ શાંતિભાઈ વગેરે મને કે મહારાજ સાહેબ પછી તો ધીરુભાઈ ખૂબ એને નસીબે હારી આપી દીધી, ખૂબ આગળ વધી ગયા, પણ આ અમારી જૂની લંગોટિયા દોસ્તી ક્યારે પણ ભૂલ્યા નથી. ભાઈ તમે મને 1 કપ ચા પીવડાવી છે. કોઈએ કરેલા નાનામાં નાના ઉપકારને જીવનભર યાદ રાખવો અને આપણે કરેલા મોટામાં મોટા કોઈના પર કરેલા ઉપકારને ભૂલી જવું, એનું નામ છે સૌજન્યતા અને મહાનતા અને કૃતજ્ઞતા. શું બોલ્યો?
આપણને યાદ શું રહે? કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ યાદ રહે કે આપણે કોઈના ઉપર ઉપકાર કર્યો હોય એ યાદ રહે? આપણે ઉપકાર કર્યો છે. ક્યાંક તો માનસિકતાને બદલવાનો પ્રયાસ કરો. કૃતજ્ઞતા બહુ જો ખાલી સાંભળીને ઉભા નહીં જાઓ, બહુ માર્મિક ચિંતનો મુકુટ તમારી પાસે. થેન્ક્સ ફોરેનની અંદર આ બહુ મજાની વાત છે. જરાક તમે આમથી આમ કોકનું કર્યું, થેન્ક્સ થેન્ક્સ ના વરસાદ વરસાવશે. અને અહીંયા ગમે તેટલું તમે કરો ને ગમે તેટલા ઉપકારો કરો, ગમે તેટલા કામ કરો, ઊંચે લાવો, તમે માણસ સમય આવે એટલે એટલો બધો નિષ્ઠુર થઈ જાય છે કે જાણે ઓળખતો જ નથી. સ્વાર્થાંધતા, ગલિચ્છતા, બહુ મને ચીડ છે આ વસ્તુ ઉપર. કૃતજ્ઞતા ના હોય, સૌજન્યતા ના હોય. કોઈએ આપણા ઉપર કરેલા નાનામાં નાના કામ, સેવા, ઉપકાર એને જિંદગીમાં ક્યારેય પણ ભૂલવું નહીં. અને આપણે કોઈના ઉપર મોટામાં મોટા કામ, સેવા કે ઉપકારો કર્યા હોય એને બીજી મિનિટે ભૂલી જવું, આ સૌજન્યતા, સજ્જનતા, સાધકતા અને મહાનતાનું લક્ષણ. અમારા એક ભગત હતા, દૂર હતા. અમે કોઈ ગામની અંદર વંદન કરવા માટે ગુરુજીને આયા. જિંદગીમાં ક્યારેય કોઈને ત્યાં જમવા જાય નહીં, હોટલોમાં ઉતરે. આમ ચુસ્ત ધર્મી, હોટલમાં પગ ન મૂકે આખી જિંદગી, પણ કોકને ત્યાં જવું ના પડે. એક દિવસ એવું થયું કે આયા અને અમે કીધું કે ભાઈ તમે હોટલમાં ન જાઓ, સારું નહીં તમારા જેવા. મને કે મારા સાહેબ કોઈને સાધર્મિકને ત્યાં ભલે જવું જોઈએ પણ અમારો પગ નથી ઉપડતો અને કોઈનું ઋણ લેવા અમે નથી માંગતા. મેં કીધું આ તો સાધર્મિક ભક્તિ કહેવાય, આમાં કોઈ એવું ઋણ ચડે છે એવું બધું વિચારાય નહીં. અને આ ભાઈને કોકને ત્યાં જમવા મોકલ્યા હશે. તમે બિલીવ નહીં કરો, મુંબઈ રહેતા હતા, ભાવનગર ચોમાસું હતું અને 2 મહિના પછી આયા. 1 કિલો બદામ કતરી લઈને આયા. મને કે માણા સાહેબ હું તે દિવસે તમે મને જ્યાં જમવા મોકલ્યો હતો ને ત્યાં આ પહોંચાડી દેજો. એવી કદરદાનતા, કૃતજ્ઞતા. આ શાંતિભાઈ વગેરે કે મારા સાહેબ એક વાત સમજી રાખજો, ભૌતિક ક્ષેત્રમાં પણ જે સિદ્ધિઓ દેખાય છે ને એની પાછળ આવા કોઈ મૌલિક ગુણો અને એનાથી ઉભું થતું પુણ્ય ક્યાંક ને ક્યાંક કામ કરતું હોય છે. ભલે કદાચ ધર્મ ના દેખાય. આપણને કઈ ક્યાં ધર્મ કરે, ક્યાં પૂજા કરે, ક્યાં ભગવાનને માને છે, ક્યાં જાપ કરે છે. ભલે કદાચ એ ફિલ્ડ નથી પણ સ્વભાવની રોયાલિટી, ઉદારતા, ઉપકાર, કૃતજ્ઞતા ભાવ, સૌજન્યતા, સજ્જનતા, કદરદાનતા બધા ગુણો એવા છે ને કે જેમ ભગવાનની ભક્તિથી પુણ્ય બંધાય એમ આવા સદગુણોના વિકાસથી પણ પુણ્ય બંધાતા હોય છે. મોટા થયા, નસીબે યારી આપી, ખૂબ આગળ વધી ગયા પણ જૂના અમારા લંગોટિયા દોસ્તને ભૂલ્યા નહીં. એક દિવસ આ એમના મોઢાની જ વાત, ફેસ ટુ ફેસ, ઇનડાયરેક્ટ વાત પણ નહીં. ગાંધીનગર વાળા બહુડીના ટ્રસ્ટી શાંતિભાઈ, ભલે એજ ગેપ અમારો બહુ હતો, હું નાનો ને એ તો એ વખતે 75-80 વર્ષના હતા, પણ ડિબેટ ડાયરેક્ટ થઈ. મને કે મારા સાહેબ એક દિવસ એમણે કન્સર્ટ બોલાવી અમારા બધા જ જૂના બચપનના દોસ્તોને ભેગા કર્યા. મિજબાની કરી, ઉજાણી કરી, વાતોચીતો, મોજ મજા કરી અને બધા જૂના મિત્રો જે હતા એને એક એક મોંઘી દાટ ગાંઠી ભેટમાં આપી.
આંખમાંથી પાણી આવે. જો આપણામાં કંઈક પણ વિનાશ ને હૃદયને ગુનાશ હોય તો બોલતા બોલતા બોલે કે અમારે આવી મોંઘીદાટ ગાડી શું કરવી છે. તમે અમારા આપણે જૂના દોસ્ત છે, લંગોટિયા દોસ્ત છે, બચપનમાં સાથે ચડ્ડી પહેરીને ફર્યા હતા અને એ મજા કંઈક ઓર હતી. પૈસા હોય ત્યારની મજા મોકલીશ છે, પૈસા નતા ત્યારની મજા નેચરલ હોતી હોય છે. કેમ કે ત્યારે કોઈ સ્વાર્થ હોતો નથી, નકરી મજા, નકરો આનંદ હોય છે. નિતરતો આપણે સાથે ફર્યા લંગોટિયા દોસ્ત ચડ્ડી પહેરીને, ફાટેલા તૂટેલા થીગડા વાળા કપડા પહેરીને આપણે ફરતા હતા. અને છેલ્લું વાક્ય ધીરુભાઈ પોતે બોલ્યા, ભાઈ એ વખતની મારી પરિસ્થિતિ મને પણ ખબર છે. ચા પીવાના પૈસા નતા અને તમે મને ઈ વખતે ચા પીવડાવી. જો ઈ વખતે ચા પીવડાવીને ઉભો ન કર્યો હોત તો આજે આ અંબાણી રિલાયન્સ નો જે તમને દેખાય છે એ અંબાણીના રૂપમાં ન હોત. એક કપ ચાની કિંમત વધારે કે એક મોંઘીદાટ ગાડીની કિંમત વધારે? ધીરુભાઈ એમ કે છે તમારા એક કપ ચા યાદ આવે છે ને એની સામે મને આ મોંઘીદાટ ગાડી તો કશું લાગતી નથી. તત્વ સૂત્ર કહે છે પરસ્પર ઉપગ્રહો જીવાના. કોઈ પણ જીવ બીજા જીવના ઉપકાર વગર ક્યારે પણ જીવી શકતો નથી. પત્ની રસોઈ બનાવે છે તો ખાઈ શકો છો. રાજુભાઈ, ક્યારે પણ તમારી પત્નીને રસોઈ બનાવી જમાડ્યા પછી કેટલા વર્ષ થયા લગ્નના? ગભરાવું નહીં, બોલો. 35 સાલ હુઆ. પ્રકાશભાઈ તમારે? ગોલ્ડન જ્યુબિલી મનાવવાની છે હવે. હું તમને બહુ જ પ્રેમથી પૂછું કે આટલી સરસ 50 વર્ષ તમને પ્રેમ આપ્યો, લાગણી આપી, રસોઈ બનાવીને ખવડાવી, તમારા શરીરને ટકાવ્યું, મનને ટકાવ્યું, જીવનને ટકાવ્યું. તમારી પત્નીને તમે ક્યારેય થેન્ક્સ કીધું ખરું? એમ તો શેનું કહેવાનું, એ તો એની ફરજ છે. તમે નથી લાવી આપતા, અમે તમે લાવીએ છીએ તો ખવડાવે. આ ઇન્ડિયન માનસિકતા છે. ફોરેનની માનસિકતા ભલે ધર્મ નથી પામ્યા, ડગલે ને પગલે થેન્ક્સ, ઉપકાર બદલો, એક પાણીનો ગ્લાસ લાવો, ટેવ પાડો, થેન્ક્સ, કહેતા રહો. અને એના દ્વારા અંદરમાં રહેલી કદરદાનતા અને કૃતજ્ઞતાનો ભાવ જીવતો ને જાગતો રહે છે. સાથે સાથે કહી દઉં, આપણે કોઈનું કામ કર્યું તો થેન્ક્સની અપેક્ષા નહીં રાખવાની. વન સાઇડેડ લો છે. બસની અંદર બધા જ પેસેન્જરો મુસાફરી કરતા હતા. 40 વર્ષથી બસમાં એક ડ્રાઈવર બધાને મુસાફરી કરાવતો તો તમે જુઓ છો BRTSની બસ જેવી. મનને કોણું રાખવાનું છે, હૃદયને નિર્મળ રાખવાનું છે, સ્વભાવને ઊંચા રાખવાનું છે. સુભાષિતોમાં, શાસ્ત્રોમાં એમ કીધું છે કે આ પૃથ્વી નદી, નાળા, વન, ઉપવન, પર્વતો થી ભારે નથી, પણ આ પૃથ્વી કૃતજ્ઞ માણસોથી ભારે છે. કોઈ ઉપકાર કરે ને યાદ જ ના રાખે, કૃતજ્ઞ. પ્રકાશભાઈ મજાક નથી કરતો હું. આજે જઈને પત્નીને થેન્ક્સ કહેજો. 50 વર્ષથી તમને જે પ્રેમ નહીં મળ્યો, ઓહો આજે પ્રેમ ઉભરાઈ ગયો. મારા સાહેબની શીખ છે. અને જુઓ પછી તમારી સરબરાહમાં કેટલી વૃદ્ધિ થઈ જાય છે.
ડ્રાઈવર બસ ચલાવે છે, એક વખત એક પેસેન્જર આવે છે, સ્ટેશન આવે છે, બસ સ્ટોપ ઉતરવાની તૈયારી છે. મોટા માણસને તો બધા સલામ કરનારા છે. પેટ ભરેલું છે એને ખવડાવનારાનો ટોટો નથી, પણ જેના પેટ ખાલી છે એનો ભાવ પૂછો. નાના માણસને પૂછો કેમ છે કેમ નહીં, પાણી પાણી થઈ જશે. બસમાંથી ઉતરવાની તૈયારી કરે છે ને એ વખતે ઓલો ભાઈ બસ ડ્રાઈવરને ખાલી એટલું જ કહે છે, થેન્ક્સ. થેન્ક્સ, તમારો આભાર. આ શબ્દ સામેવાળાના હૃદયને, મનને, પ્રેમને જીતવા માટેનો બહુ મોટો વશીકરણ મંત્ર છે. ડ્રાઈવર ગળગળો થઈ ગયો. ડ્રાઈવર કહે છે કે આજ સુધી આ બસની અંદર મેં બી 40 વર્ષમાં હજારો લાખો માણસોને ચડાયા, એમ કેમ ઉતરાયા, પણ આજ સુધી એક નરબંકો મળ્યો નથી મને થેન્ક્સ કહેનારો. તમે જિંદગીમાં પહેલા મળ્યા છો થેન્ક્સ કહેનારા. શેનો થેન્ક્સ? અને ઓલો કે યાર તે મને હેમ ખેમ મુસાફરી કરાવી, ક્યાંય ઠોકી નહીં, ક્યાંય હાદસો ન થયો, ક્યાંય દુર્ઘટના ન થઈ, અને એમ કેમ મને પહોંચાડ્યો, તારો ઉપકાર નહીં યાર? નાના માણસની પણ કદર કરો. નાના માણસના નાના કામની પણ કદર કરો. અને પછી જુઓ કે નાનો માણસ જીવનભર તમારો થયા વગર રહેશે નહીં. ક્યાંય કોઈ મનમેળ નથી, કારણ કે કદરદાનતા નથી, ઉપકારનો સ્વીકાર ભાવ નથી. હવે નોકરને પગાર નથી આપતા, કઈ ઉપકાર કરે? પત્નીને લાયા છે એની માટે? આવા બધા બે ટૂંકા વિચારો જીવનની અંદર પ્રેમ અને લાગણી ઉભા કરી શકતા નથી. ડ્રાઈવરની આંખમાં લિટરલી પાણી હતા. લાઈવ એક્ઝામ્પલ છે, કોઈ ઉપજાવી કાઢેલા નહીં. માણસ તમારા પૈસાથી ખુશ થાય છે એવું નથી, તમારા પ્રેમના બે શબ્દોથી ખુશ થાય છે. ખાવાના ભૂખ્યા નથી, કોઈ માણસ પૈસાના ભૂખ્યા નથી, કોઈ માણસ તમારા સપોર્ટના ભૂખ્યા પણ નથી. જાનવર પણ પ્રેમના ભૂખ્યા છે. કૂતરાના પીઠ ઉપર પણ એકવાર હાથ ફેરવશો ને, કૂતરો એ તમારો થઈ જશે. પૂંછડી પટ પટાવતો તમારી પાછળ આવશે. બધા જ પ્રેમના ભૂખ્યા છે. અમારા ચંદ્રશેખર વિજય મહારાજ એક વખત ભાઈખલામાં 35 વર્ષ પહેલા મને કહેતા હતા, વંદન કરવા ગયો ત્યારે મને કે કલ્યાણ બધાને પ્રેમ જોઈએ છે. મેં કીધું આ હું તો બહુ સમજતો નતો 35 વર્ષ પહેલા. આ તો એ એમના અનુભવની દુનિયાની વાતો કરતા હતા. મને કે હું તો ઉંમરમાં બહુ નાનો છું, મારો શિષ્ય મારા કરતા 40 વર્ષ મોટો છે. શું કે ઘરડા છે, મોટા છે, ઉંમરમાં મોટા છે, પણ એ વંદન કરવા આવે ને એટલે માથું આખું આમ પગ ઉપર ઢાળી દે. 2 મિનિટ સુધી માથું ઉચકે પણ નહીં. અહીંયા ઉંમર નથી જોવાતી. અને એની એક જ અપેક્ષા હોય, ગુરુદેવ એનો હાથ મારા માથા ઉપર કરે, બસ બીજી વાત. અને હું ખાલી 1 મિનિટ આમ માથા પર હાથ ફેરવું, 3.5 કરોડ ઉબાડા એના ઉભા થઈ જાય. આ તાકાત છે પ્રેમની. Each and everybody wants love. પ્રેમ જોઈએ છે બધા. પ્રેમ આપતા હોય એમાં કઈ ખોવાનું નથી, ગુમાવવાનું નથી. પણ આપણે સૌથી વધારે કંજૂસમાં કંજૂસ હોઈએ તો સામેવાળી વ્યક્તિને પ્રેમ, લાગણી, સ્નેહ, વાત્સલ્ય આપવામાં આપણે કંજૂસ છીએ. સ્નેહ, સ્મિત, સંવેદના આપવામાં આપણે કંજૂસ છીએ. ખબર નહીં કેમ મફતમાં આપવાનું. મજાની બધી વાત. ખાલી પ્રકાશભાઈ આમ રસ્તામાં કોઈ જતું હશે ને, અનનોન પર્સન,
પણ તમે ખાલી એની સામે હસશો ને, ચમત્કાર સર્જાશે એમ બોલો. ડ્રાઈવરની આંખમાં પાણી હતા. આજ સુધી મને થેન્ક્સ કહેનાર આ દુનિયામાં કોઈ નથી. કૃતજ્ઞતા એક એવો ગુણ છે. અહીંયા આ એક શબ્દ જ એવો છે, અપરિણ્યાયમ પુરુષે, એટલે ખાલી આત્માની બાબતમાં લગાવવાનું નથી. અજ્ઞાત છે, અજાણ છે, સ્થાન વગરનો છે, ભાન વગરનો છે, આપણા માટે આ વિશેષણો મૂક્યા. એકલા આત્માને જાણતો નથી, પોતાના આગમનને જાણતો નથી, આલોકને પરલોકને એકલા કહેવા માટેની આ વાત નથી, પણ પોતાના જીવનની ગળાને પણ જાણતો નથી, જીવનના સદગુણોને જાણતો નથી, દોષોને ગુણોને પણ જાણતો નથી, દોષોના અને ગુણોના શું પરિણામો છે એને પણ જાણતો નથી, અને આ સદગુણોની સાધના કેવી રીતે કરવી એને પણ ન જાણતો નથી. અન્નાને અનેક ગુરુવાઓ જોણીઓ સંધેતી, અને આ ન જાણવાના કારણે આ સંસારમાં આ જીવ ભટકતો રહે છે. હલબલાવી નાખે એવી વાત છે, એવા આ શબ્દો છે. આ એક લીટી હોય ને, અનેક ગુરુવાઓ જોણીઓ સંધેતી, એ પ્રાકૃતમાંથી ભણેલા હોય એને હલબલાવી નાખે. આ જીવ આત્માની અજ્ઞાનતા, સદગુણોની અજ્ઞાનતા, દોષોના દુષ્પરિણામોની અજ્ઞાનતાના કારણે હજારો લાખો કરોડો યોનિઓની અંદર વારંવાર પરિભ્રમણ કરે છે. વિવિહરુવે પાસ ફાસે પરિસંગે, જાત જાતના સ્પર્શો એટલે દુઃખો ભોગવે છે. અત્યારે આપણે પેરલ ઉપર છૂટ્યા છે, થોડી મુક્તિ છે, થોડી શાંતિ છે, એટલે આપણે આંખ ખોલી નાખ. કેવા દુઃખો તમે આસપાસ જોઈ લો. સૂક્ષ્મ બાદર જીવન કામ આ ચોમાસામાં તમારી એક ગાડી જાય ને લાખો જીવોના સેન્ડવિચ ને કચ્ચર ખાણો નીકળી જાય. અને આ જીવોને આપેલા ત્રાસ ને સમાધિ તમને ભડકી નહીં જાય એમ. આ મારું શાસ્ત્ર એમ કહે છે કે ચોમાસામાં તમે બેઠા હો ને તો પગ આમથી આમ હલાવવાનો નથી, અને આંગળી પણ આમથી આમ કરવાની નથી. એને પણ અનર્થ દંડ કીધો છે. પાપનો ભય હોય, પરલોકની ચિંતા હોય, એની માટે આ પકડા. આપણા હૃદયને ગુણો કરવાનું, અપરિણ્યાયમાંથી પરિણ્યાય થવાનું છે આપણે. અને જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે આપણને આગળ વધારે અને આપણા રાગત દોષ ઘટાડે. એક વાત સમજી રાખો, જીવનના વ્યવહારની અંદર જે માણસ ચોક્કસ નથી, એ ધર્મના ક્ષેત્રે કે અધ્યાત્મના ક્ષેત્રે પણ ક્યારેય ચોક્કસ થઈ શકતો નથી. પેલા જીવન વ્યવહાર તો સુધારો, આસપાસની વ્યક્તિઓ સાથેના સંબંધોમાં પ્રેમ, લાગણી, સદભાવ તો ઊભા કરો, ન્યાય, નીતિ, પ્રમાણિકતાને તો જીવનમાં પ્રધાનતા આપો, અને પછી ધર્મના ક્ષેત્રમાં આવો. સૌજન્યતા છે. ક્યાંય નહીં મળે તમને આ જૈન શાસન અને એના સિદ્ધાંતો. રાતના ઘરે આવો, થાકેલા પાકેલા આવો, પત્ની એટલે જાણે તમારી નોકર સમજીને પાણી લાવજે. ત્યારે જૈન ધર્મનો સિદ્ધાંત એમ કહે છે, કોઈને કંઈ પણ કામ કેવું હોય, અરે નોકરને પણ કેવું હોય, ઓર્ડરને આજ્ઞાની ભાષા તો જિંદગીમાં ક્યાંય વાપરવાની જ નથી. નોકરને પણ તમને ખબર છે, કલ્પસૂત્રની અંદર સિદ્ધાર્થ મહારાજા આપણે જેને નોકર કહીએ છીએ એના માટે પણ દેવાનું પ્રિય શબ્દ વાપરે છે. દેવાનું પ્રિય. એ રામલા પાણી લાવ. 10 પ્રકારની સમાચારી બતાવી
નોકરને પણ કહેવું હોય તો એમ કહેવાય, પ્રકાશભાઈ, અરે રામુભાઈ, જરા એક ગ્લાસ પાણી આપશો? આપશો. પૃચ્છાની વાત છે. હિચકાર, તારી ઈચ્છા ને તારી અનુકૂળતા હોય તો એક ગ્લાસ પાણી આપીશ તું? આપીશ. પૂછવાનું છે, આપ એમ નહીં. અમારે નહીં, તમારે બધાય. શબ્દમાં ફેર પડે કે નહીં રાજભાઈ? એ લાવ આપ. ભાગશાળી આપશો? લાપીશ તું? પેલો ગળગળો થઈ જાય. આ જૈન શાસન છે, મારે એમ કેવું છે. એની એક એક સૂક્ષ્મ વાતો જીવન જીવવાની કળા પણ બતાવે છે અને એમાંથી આધ્યાત્મિક શિખરો સર કરવાની કળા પણ બતાવે છે, સ્વભાવને રોયલ બનાવવાની કળા પણ બતાવે છે અને સાધનામાં ઊંડા ઉતરવાનું. અને આ બધું નહીં હોય ને, કરો ને તમે સોળી, જીભમાં જો કટુતા હશે, અહંકારના ફુગાઓ બરાબર ભરેલા હશે, બધાની સાથે અડધૂત ભર્યા વ્યવહારો હશે, નથી મજા કોઈ જીવનની. બી પોલાઇટ, કદરદાન. કેટલાના આજે આપણી જે હાલત છે પહેલેથી એ જગ્યાએ અંબાણીની જેમ કેટલાય આપણે હાથો પકડ્યા છે, કેટલાય આપણને સપોર્ટો આપ્યા છે અને આપણે અહીંયાથી અહીંયા આવ્યા. રોજ યાદ કરો, હું તમને કહું છું, એક વાર નહીં 1000 વાર, રોજ અનેક વાર થેન્ક્સ કહેતા રહો. હે પ્રભુ, તમે સિદ્ધ અવસ્થામાં ગયા તો હું નિગોદમાંથી બહાર આવ્યો. થેન્ક્સ પરમાત્માને. ઓ સદગુરુ, તમારા એક વચનથી, સત્સંગથી મારા જીવનમાં ક્યાંક કોઈ થોડો સુધાર થયો છે. મારા જીવનમાં જે પણ ઉપકારી ગુરુઓ આવ્યા છે, ઉપકારો કર્યા છે, એક વાર ઉપકાર નથી માનવાનો. રોજ સવારે ઉઠીને થેન્ક્સ ગોડ, થેન્ક્સ માય પ્રિસેપ્ટર સદગુરુ, થેન્ક્સ મારા મા બાપો મને જન્મ આપ્યો, મોટા કર્યા, ઉછેર્યા, સંસ્કારો આપ્યા, સુરક્ષા આપી અને આજે પણ મારો પડછાયો બનીને ઊભા છે. થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ, મારા પેરેન્ટ્સને પણ ધન્યવાદ છે, આભાર છે, થેન્ક્સ છે. એમના સપોર્ટથી આજે હું અહીંયા છું. મારા શેઠે મને હાથ પકડ્યો અને 50 રૂપિયાની નોકરીમાં રાખ્યો, ત્યારે હું અહીંયા આગળ વધ્યો છું. થેન્ક્સ મારા શેઠને. મારા આસપાસના જે પણ અડોશી પડોશીઓ હાલતા ચાલતા ગમે ત્યારે અડધી રાતે સ્વાર્થમાં ડૂબેલા રહેવું છે, આપણું આપણું જ કરવું છે. ક્યાં સુધી આ ગલિતતા? નેચરને એવો વાઇલ્ડ બનાવો, આમ વિશાળ, તેમાં બધા જ જીવો સમય જાય. આપણી કરુણા, આપણા વાત્સલ્ય, સ્નેહ અને લાગણીમાં સ્વાર્થ અનેક જન્મ સુધી ઘૂંટી ઘૂંટીને આયા છીએ. સેલ્ફ ડિનાયલ બનીને બીજાનો વિચાર કરવા માટેનો આ ભાવ છે અને ભગવાન પણ ભગવાન બને છે બીજાનો વિચાર કરીને. પરાર્થ હરિભદ્રપુરી મહારાજ કે રાજુભાઈએ મને એકવાર વાત કરી હતી કે આખા પિંડવાડામાં સૌથી પહેલી ગાડી એમને જે આવી છે એમના પિતાજી, અને જેવી ગાડી આવી એવા એમના પિતાજી આ ત્રણેય ભાઈ દીકરાઓને કીધું કે આ ગાડી તમારી નથી, આ ગાડી આખા ગામની છે. કોની છે? આપણે જતા હોય, ગાડી ખાલી હોય, કોઈને લઈ જવાની તો વાત નહીં, સામેથી કોઈ ભાઈ તમે જરા ક્યાં જાઓ છો? ના ના, હું તો બીજે જાઉં છું. કોઈને લઈ જવા પડે, તમારે ક્યાં ઉચકીને લઈ જવા? એમના પિતાજી એમને કીધું કે ગાડી ગામની છે ને અડધી રાતે કોઈ પણ ગામની વ્યક્તિને કંઈક પણ જરૂર પડે તો આ ગાડી એના ઉપયોગમાં આવવી જોઈએ.
અને મને સમાચાર મળશે કે આ ગાડી આના ઉપયોગમાં આજે નથી આવી તો તને દીકરાને ઘરમાંથી તગેડી મૂકીશ. આના સંસ્કાર એવા પડ્યા કે આજે આ ત્રણેય ભાઈઓ આખા ગામ માટે વર્ષોથી સેવાનો ભેખ લઈને બેઠા છે. કોઈનું પણ કામ હોય અડધી રાતે તૈયાર. ધર્મના તીલા ટપકાઓ કરવાના ને સ્વાર્થને સાધવાના, પરોપકારની તક આવે એને લાત મારીને છોડી દેવાની, આ બધું બંધ કરો. મારે એમ કહ્યું વાસ્તવિક ધર્મ શું છે એને આત્મસાત કરવાનો પ્રયાસ કરી અને આધ્યાત્મિક દુનિયામાં આગળ વધવાનો આપણે પ્રયાસ કરીએ. પ્રશ્નોત્તરી શુક્રવારની ભૂલી ગયો છું, પ્રશ્ન લખવાના પણ ભૂલી ગયો છું. આજે રજા તમારી.